હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યા કમ્પ્લીટ. ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર કેટલા મુહે મને ખ્યાલ નથી. સંભાવના હે એ ખબર હે 14 મુહે મારે ખ્યાલ નથી. સંભાવના એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગહામીએ હે 1 2 કે 3 દિવસ છે ગહામીએ હે, હજી 1 2 દી ગહાવાની હે કમ્પ્લીટ. પણ આ જે કરશો ને એ આવડી ગયું ને તો આની બારે બોર્ડમાં નહીં જાય રાઇટિંગમાં. કોઈનો બાપ લોયર હોય ને તો કોન્ટેક્ટ કરજો. પણ એ પહેલા તમારા આંખ કાન એ પહેલા એક વસ્તુ કહી દો, જાવું હોય ને નીકળી કમ્પ્લીટ. રહી ગયા હો જોવાનું મન હોય તો દાખલો જ્યાં લગી ક્લિયર ના થાય ત્યાં લગી તમે મૂકીને જાઓ ને તો તમને માતાજી કમ્પ્લીટ સ્વીટ. અને ખાસ દાખલો હાલતો હોય ત્યારે આંખ કાન નાક કાનનું નથી કહેતું, શરીરના તમામે તમામ મહત્વના અંગ ખુલ્લા રાખીએ, જોઈએ, ધ્યાન દઈએ. ઓકે સ્વીટ. સંભાવના એમાં મોસ્ટ આઈએમપી દાખલા એમાં કેટલામો દાખલો એ તો મને ખ્યાલ નથી કે 14મો દાખલો છે ભૌમિતિક સંભાવના. કે ધારો કે તમે એક પાસાને લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો છો જેની લંબાઈ 3 મીટર ને પહોળાઈ 2 મીટર. મતલબ લંબચોરસ ક્ષેત્ર ઉપર એટલે આવી રીતે સમજી ગયું સ્વીટ. એક લંબચોરસ છે જેની લંબાઈ કેટલી છે 3 મીટર ને પહોળાઈ 2 મીટર. હવે તે 1 મીટર વાળા વ્યાસ વાળા વર્તુળની અંદર પડશે. આમાં ફેંકો અને આ વર્તુળ છે એમાં પડે એની સંભાવના શોધવાની છે. મતલબ કુલ પરિણામમાં શું આવી જાય તો કે કુલ પરિણામમાં આવી જાય લંબચોરસનું ક્ષેત્ર અને અનુકૂળ અથવા સાનુકૂળ પરિણામમાં શું આવી જાય તો કે વર્તુળનું ક્ષેત્ર. આટલું કમ્પ્લીટ. મતલબ એક તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું જોઈએ અને એક વર્તુળનું ક્ષેત્રફળ શોધવું. મતલબ બે સૂત્ર આવશે. લંબચોરસનું ક્ષેત્રફળનું શું થાય તો કે L × B એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. L ફોર મારો કમ્પ્લીટ. અને વર્તુળનું શું થાય તો કે પાઈ r². r એટલે ત્રિજ્યા કમ્પ્લીટ. r એટલે હું ત્રિજ્યા. ત્રિજ્યાનો આમાં કે ઉલ્લેખ નથી. 1 મીટર વ્યાસ છે. હું સ્વીટી તો કે વ્યાસ કરતા ત્રિજ્યા કેટલી હોય તો કે વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય. કેટલી? અને ખાસ ધ્યાન દેવાનું કે બધા એકમ સરખા હોવા જોઈએ. લંબાઈ 3 મીટર હોવી જોઈએ, પહોળાઈ 2 મીટર હોવી જોઈએ અને આમાં વ્યાસ કીધો 1 મીટર. મતલબ એકમ સરખા હોવા જોઈએ. કમ્પ્લીટ. શું કહેવામાં આવ્યું પ્રશ્ન હું જાણું છું બેટા. જો એક લંબચોરસ આવી રીતના છે તો કે અનુમાને એક જણાએ 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ વાળા લંબચોરસમાં અનુમાને એક પાસો ફેંકો. હવે પાસો ફેંકો અને એ 1 મીટર વ્યાસ વાળા વર્તુળની આટલામાં પડે એની સંભાવના શોધવાની છે. મતલબ એક લંબચોરસ છે એક વર્તુળ. લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે અને વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. વર્તુળ એની અંદર છે એટલે ઈ થઈ જાય સાનુકૂળ પરિણામ. લંબચોરસ બારે છે એટલે ઈ થઈ જાય કુલ પરિણામ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય તો કે L × B અને વર્તુળનું પાઈ r². અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. r મતલબ ત્રિજ્યા. હું સ્પીડ r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા હોય વ્યાસ કરતા અડધી હોય. વ્યાસ 1 હોય તો ત્રિજ્યા 0.5 હોય. એટલું વાત તમારા ઘરે ઉતારી લે. જો કે ઘરાનું નથી કીધું, એટલી વાત તમારી ઉતારી કમ્પ્લીટ સ્પીડ. હવે જો ખાસ ધ્યાન રાખજો, લંબચોરસની લંબાઈ 3 છે અને પહોળાઈ 2 મીટર. તો આગળ લખવાનું લંબચોરસ માટે શું લંબચોરસ માટે તો અહીંયા લખો લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર. આટલું કમ્પ્લીટ સ્પીડ. આ ક્યાંથી આવ્યું તો કે રકમમાં. લંબચોરસ ક્યાંથી આવ્યું સ્વીટ તો કે રકમમાં. લંબાઈ ક્યાંથી આવી તો કે રકમમાંથી. લંબાઈ 3 છે પહોળાઈ 2. હવે શું કરવાનું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય માની લો તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જાય. L × B સામાન્ય સૂત્ર ત્રીજા ચોથામાં. લંબચોરસની લંબાઈ કેટલી છે સ્વીટ 3 અને પહોળાઈ છે 2 એટલે 3 દુ 6. મીટર હોય તો મીટર સ્ક્વેર, સેમી હોય તો સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ હોય તો એમાં મીટરનો વર્ગ લાગે
અથવા સેમી હોય તો સેમીનો વર્ગ લાગે, કિલોમીટર હોય તો કિલોમીટરનો વર્ગ લાગે ક્ષેત્રફળમાં. ઓકે સ્વીટ. હવે બીજું શું હતું તો કે વર્તુળનું. તો કે વર્તુળ માટે કે એની ત્રિજ્યા આપણી પાસે નથી તો વ્યાસ હતો. કેટલો હતો સ્વીટ? તો કે વ્યાસ 1 મીટર હતો. જો અહીંયા રકમમાં ખાસ ધ્યાન રાખો તો કે 1 મીટર વ્યાસ વાળા વર્તુળની અંદર પડે. તો કે વ્યાસ કેટલો સ્વીટ? 1 મીટર. તો ત્રિજ્યા કેટલી હોય? વ્યાસની અડધી હોય એટલે ત્રિજ્યા બરાબર કેટલા? 1/2. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટી. શું કર્યું એકવાર પાછી નજરમાં લે કેમ થાય ને તો કે વર્તુળ માટે ખાસ ધ્યાન રાખશું તો કે વર્તુળ માટે એનો વ્યાસ કેટલો હોય સ્વીટહાર્ટ? તો કે વ્યાસ 1 મીટર છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા હોય ને વ્યાસ કરતા અડધી હોય તો કે ત્રિજ્યા બરાબર 1/2 મીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. પાઈ ની વેલ્યુ મૂકતા નથી. આર ની જગ્યાએ કેટલા? તો કે આર ની જગ્યાએ 1/2 એનો વર્ગ. કમ્પ્લીટ. પાઈ કૌંસમાં 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 અને પાઈ 1 પાઈ એના છેદમાં 4. કમ્પ્લીટ સ્ક્વેર. તો કેટલા આવ્યા? પાઈ ના છેદમાં 4 આવ્યા. હવે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા શું કર્યું? પહેલું સ્ટેપ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ મૂક્યું. લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતના શોધાય તો સમજાઈ ગયું. તો કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ જોઈ લેવું. તો કે લંબાઈ અને પહોળાઈ ક્યાં હોય? તો કે રકમમાં. ન હોય તો દાખલો ન સમજાઈ ગયું સ્પીડ. તો કે લંબાઈ અને પહોળાઈ રકમમાં. અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમારા શરીરના મહત્વના અંગ ખુલ્લા હોવા જોઈએ અને એક મહત્વનો અંગ ચોટેલો હોવો જોઈએ. કેટલું ચોટવું જોઈએ સ્વીટાર? તો કે તમે જ્યાં બેહો ત્યાં છાપ ઉઠવી જોઈએ એટલું. ઓકે ભાઈ લો. તો કે લંબચોરસ માટે લંબાઈ ને પહોળાઈ, લંબાઈ પહોળાઈ ઉપરથી એનું ફોર્મ્યુલા L × B કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 3 છે, પહોળાઈ 2 છે. 3 × 2 એટલે 3 × 6 મીટર. વર્તુળ માટે વ્યાસ 1 મીટર હતો તો વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસ 1 હોય તો અડધી એટલે 1/2 મીટર. આ શું થયું? તો કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. પાઈ આર ની જગ્યાએ ત્રિજ્યા મૂકવાનું. કેટલી સ્પીડ? તો કે 1/2 એની માથે વર્ગ. વર્ગ ક્યાંથી આવ્યો? તો કે ફોર્મ્યુલા કમ્પ્લીટ. તો પાઈ એમનો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 1/4. પાઈ નો ને 1 નો ગુણાકાર એટલે પાઈ 1 પાઈ ના છેદમાં 4. હવે પાસો વર્તુળમાં પડે તેની સંભાવના. પાસો વર્તુળના ભાગમાં પડે તેની સંભાવના. તો કે વર્તુળના ભાગમાં પડે એની સંભાવના શું છે? તો વર્તુળનું ક્ષેત્રફળ એના છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું? તો કે પાઈ ના છેદમાં 4. ક્યાંથી લીધું સ્વીડર? કે અહીંયા પાઈ ના છેદમાં 4 અને લંબચોરસનું કેટલું સ્વીડી? 6. તો અહીંયા એના છેદમાં 6. હવે જો આ હોય ને અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. તો કે પાઈ એના છેદમાં આ અંશનો છેદ જાય છેદમાં એટલે ચોકડો જાય છેદમાં 6 અને એની બાજુમાં આવે 4 ગુણ્યા કર્યું. તો કે પાઈ બરાબર 6 અને પાઈ ના છેદમાં 6 24. કેટલી સંભાવના છે? તો કે પાઈ ના છેદમાં 24 કે વર્તુળની અંદર પાસો પડશે એની સંભાવના કેટલી? તો કે પાઈ ના છેદમાં 24. એકવાર નજરમાં લે હું કહી દઉં તો ખાસ ધ્યાન રાખશું. ઓકે લંબચોરસનું એક પાસાને અનુમાને એક વ્યક્તિ આમ થઈ કેટલો? તો કે 3/2 ના એરિયા. કે લંબાઈ એની 3 મીટર અને પહોળાઈ એની 2 મીટર. કે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ 3 અને પહોળાઈ 2 એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજાય છે સ્વીટહાર્ટ કે પછી બધું કાન ઉપરથી જાય છે? તમારા કાન ચોટેલા છે ને તો 100% સમજાશે કારણ કે એટલું બધું અઘરું નથી. આ L × B એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે સ્વીટી? 3. પહોળાઈ કેટલી છે? 2. તો કે 3 × 2 એટલે 3 તો કેટલી સ્વીટહાર્ટ? 6. હવે એવી રીતના વર્તુળનો વ્યાસ આપેલો હતો 1 તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ કરતા અડધી એટલે 1/2. આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કેટલું? પાઈ આર સ્ક્વેર. આ પાઈ એમનો આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 1/2 પણ અહીંયા આર નો વર્ગ એટલે અહીંયા વર્ગ. આ પાઈ એમનો 1 નો વર્ગ 1,
2 નો વર્ગ કેટલો સ્વીટહાર્ટ 4 પાઈ નો ને 1 નો ગુણાકાર તો કે પાઈ 1 પાઈ એના છેદમાં 4 કમ્પ્લીટ સ્વીટહાર્ટ ટૂંકમાં પાસો ફેંકો અને આટલા ભાગમાં પડે 1 મીટર વ્યાસ વાળા વર્તુળના ભાગમાં પડે એની સંભાવના શોધવાની છે ઓકે સ્વીટહાર્ટ હવે વર્તુળ વાળા ભાગમાં પડે એની સંભાવના શોધવી હોય તો શું કરવાનું તો કે વર્તુળ અંદર છે એટલે વર્તુળ વાળા ભાગમાં પડે એની સંભાવના શોધવી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ સાનુકૂળ પરિણામ થઈ જાય તો એ લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ એના છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ તો કે વર્તુળનું કેટલું આવ્યું તો કે પાઈ એના છેદમાં કેટલા સ્વીટહાર્ટ 4 તો કે અંશનો છેદ ક્યાં જાય તો કે અંશનો છેદ જાય છેદમાં પાઈ અને 6 એની બાજુમાં ગુણ્યા કરીને 4 શા માટે તો કે અંશનો છેદ છેદમાં એટલે પાઈના છેદમાં 6 ગુણ્યા 4 તો પાઈના છેદમાં 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 ઓકે સ્વીટહાર્ટ મસ્ત દાખલો અને સ્મૂથ દાખલો કેટલો સ્મૂથ તો સાહેબ કહેતા કે આજથી 5 10 15 વર્ષ પછી એ તમારા નસીબની વાત છે ક્યારે એ ખબર નથી પણ એક બે વસ્તુ તમારા હાથમાં આવશે એના કરતા સ્મૂથ નો લાગે સ્મૂથ તો બનાવો શું કરશું સ્મૂથ ન લાગે તો એને સ્મૂથ બનાવો એની બેનને કમ્પ્લીટ સ્વીટહાર્ટ મસ્ત પ્રેક્ટિસ કરવાની વારંવાર પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરી અને દાખલાને શું કરવાનું તો દાખલાને સ્મૂથ બનાવવાનો કેટલી વાર પ્રેક્ટિસ કરવાની તો કે 5 વાર 15 વાર 20 વાર 50 વાર તો બેર મિનિમમ જાય કોઈ પણ દાખલા માટે કે 50 વાર ગણીએ પછી ન આવડે તો એ દાખલો ગયો એની મનમાં કમ્પ્લીટ સ્વીટહાર્ટ એટલે 50 વાર તો બેર મિનિમમ પ્રેક્ટિસ કરવાની છે અને કરવાની જ છે તમે નહીં કરો તો તમારો બાપ કરશે અમુકનો બાપ સ્વીટહાર્ટ હોય તો મમ્મીએ કરી નાખે અને એ કરશે ને તો તમે અમુક પ્રકારની પ્રેક્ટિસ કરી જ નહીં એટલે એ પ્રેક્ટિસ કરે એના કરતાં તમે વધુ પ્રેક્ટિસ કરશો ને તો વધારે સારું રહે અને સબ્જેક્ટ કેટલાનો હોય તો 100 માંથી 100 નો એટલે 100 માટે જ છે ઓકે સ્વીટી અહીંયા સુધી રહ્યો આ દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય ને તો યાર આઈ લવ યુ સમજાઈ ગયું સ્વીટહાર્ટ અને આવડી ગયો તો તમારા કરતાં તમારા બાપ કરતાં તમારા કુટુંબ કરતાં વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હવે મારી આગળ જાજુ કાંઈ નથી એટલે જસ્ટ આઈ લવ યુ વર્ડ અને નીકળી પડો